અધ્યાય 14 ત્રિગુણ વિભાગ યોગ. શ્રી ભગવાન બોલ્યા કે સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેને જાણીને મુનિજનો અહીંથી એટલે આ સંસારથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે, તે જ્ઞાન હું તને ફરીથી કહીશ. સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે. હવે સર્વજ્ઞાન શું અને એ સર્વજ્ઞાનોમાં ઉત્તમ જ્ઞાન શું, એ બાબતે વિચાર માગી લે છે. કેમ કે જે સર્વજ્ઞાન છે, સર્વજ્ઞાન આથા સર્વનું જ્ઞાન છે, એ છે ભૌતિક પદાર્થોનું, દેહ અને દેહના લગતાનું જ્ઞાન. પણ એમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેને મહાપુરુષો આત્મજ્ઞાન અથવા બુદ્ધ જ્ઞાન કહે છે, તે છે શ્રી કૃષ્ણ અર્જુનને અહીં એ જ્ઞાન કહેવા ઉભા થયા છે કે સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેને જાણીને મુનિજનો અહીંથી એટલે કે આ સંસારમાંથી એટલે કે આ દેહમાંથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે. પરમ સિદ્ધિ એટલે પોતામાં રહેલ પરમ તત્વ, એને પામ્યા છે. તે જ્ઞાન હું તને ફરીથી કહીશ. ફરીથી એટલે પહેલા ક્યારે કીધું તું, પણ અહીં ફરીથી કહીશ એવું કહેવાનો ભાવ એ છે કે પહેલા હું યથાર્થ રીતે જાણીશ અને પછી હું તને કહીશ. પછી જે હું તને કહીશ એ મારા અનુભવનું કહીશ, હું કોઈની પાસેથી સાંભળેલું કે વાંચેલું નહીં કહીશ. એ જ્ઞાન હું તને કહીશ. ચાલો આગળ. આ જ્ઞાનનો આશ્રય લેવાથી જેઓ મારા પરમ સ્વરૂપને પામ્યા છે તેઓ સંસારની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી અને પ્રલય કાળે તેમને કશી વ્યાકુળતા થતી નથી. આ જ્ઞાનનો આશ્રય લેવાથી એટલે કે આ જ્ઞાનને પામવાથી જેઓ મારા સ્વરૂપને પામ્યા છે એવું પરમાત્મા અર્જુનને કહે છે. હવે પરમાત્માનું સ્વરૂપ શું છે એ તો વિચાર કરો મહારાજ. દુનિયાના તમામ ધર્મના શાસ્ત્રો એક વાત કરે છે કે જેને પરમાત્મા કહેવાય છે તે વ્યાપક છે, સભર છે. એવું કોઈ અણુ નથી કે જે પરમાત્મા વિના હોય. જો સભર ભર્યો છે પરમાત્મા, સર્વમાં એક સરખો રહેલો છે. 9મા અધ્યાયના 27મા શ્લોકમાં તમે જુઓ, એમાં કીધું છે શ્રીમુખે 29મા શ્લોકમાં કીધું છે કે સર્વભૂતમાં હું સમાન છું, સર્વભૂતમાં હું સમાન છું. જો સર્વભૂતમાં પરમાત્મા છે, સરખો છે, તો પોતામાં શા માટે નહીં? એટલે પોતામાં રહેલું જે પરમ તત્વ છે એ જ પરમાત્માનું સત્ય સ્વરૂપ છે. અને એ પરમાત્માના સત્ય સ્વરૂપને જે પામ્યા છે તેઓ સંસારની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી. કેમ કે અમને ખબર પડી ગઈ છે કે જેને શાસ્ત્રો અજન્મા કહે છે તે તો સ્વયં સ્વરૂપ છે. અને પ્રલય કાળે તેમને કશી વ્યાકુળતા થતી નથી. પ્રલય શરીરનો છે, એમાં રહેલા પુરુષનો નહીં. કેટલાક સાંભળવામાં આવે છે કે આત્મા અમર છે, અવિનાશી છે. અરે એ તો માત્ર સાંભળેલા કે વાંચેલા શબ્દો છે. આ બોલવાનો અધિકાર તો એનો જ છે કે જેને પરમ તત્વની પ્રાપ્તિ કરી છે. ચાલો. હે ભારત, મારી અવ્યક્ત પ્રકૃતિ સર્વભૂતોની યોની ઉત્પત્તિ સ્થાન છે. તેમાં હું ચેતનના અંશરૂપ ગર્ભ મૂકું છું. તેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે.
તમારી અવ્યક્ત પ્રકૃતિ 7મા અધ્યાયમાં કીધું છે કે પ્રકૃતિ બે પ્રકારની છે, એક જળ છે ને એક ચેતન છે, એક પરા અને એક અપરા. પરા પ્રકૃતિ એટલે આ શરીરમાં રહેલો જીવાત્મા, અને જે જીવાત્મા છે એ પરમાત્માનો અંશ છે. પરમાત્માનો અંશ પરમાત્મા જ હોઈ શકે છે, અને એનાથી જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે. કેમ કે અમારે રહેલો પુરુષ જ જો જગતને કબૂલ કરે છે તો જગત છે, અને જગતને કબૂલ નથી કરતો તો જગત ત્રણ કાળમાં નથી. ચાલો. હે કુંતી પુત્ર, સર્વ યોનિઓમાં જે શરીરો ઉત્પન્ન થાય છે તેઓનું ઉત્પત્તિ સ્થાન મહદ બ્રહ્મ પ્રકૃતિ છે, અને તેમાં હું ચેતનના અંશરૂપ બીજ સ્થાપન કરનાર સર્વનો પિતા છું. એ આગળના સ્વરૂપમાં કહેવાય જ ગયું છે કે જળ પ્રકૃતિની અંદર જે ચેતન પ્રકૃતિ છે એ જ પરમાત્માનો અંશ છે, જીવાત્મા. અને એના વડે જ આ જગત ચલાયમાન છે. ચાલો આગળ. હે મહાબાહો, પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વ, રજસ અને તમસ એ ગુણો અવિનાશી જીવાત્માને દેહમાં બાંધે છે. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા અહીં જે 7મા અધ્યાયમાં 8 પ્રકારે પ્રકૃતિ કીધું છે. પ્રકૃતિ 8 પ્રકારે જેના વિભાગો કરીને બતાવ્યા છે, 5 તત્વો અને 3 ગુણ. એ પ્રકૃતિ આખું જગત આ 3 ગુણોમાં વીંટાયેલું છે. આખું જગત, આખું વિશ્વ કોતોય ચાલે. 18મા અધ્યાયના 40મા શ્લોકને જોઈ લઈએ આપણે જરા. 18મા અધ્યાયના 40મા શ્લોકને જોઈ લઈએ કે આ સત્વ, રજસ અને તમસ એ 3 ગુણ ક્યાંથી ક્યાં સુધી પહોંચેલા છે. આ 3 ગુણોમાંથી જે પુરુષ બહાર નીકળી ગયો છે એ જ મહાપુરુષ છે. અને આ ચાલુ અધ્યાયના જે બીજા સ્વરૂપમાં કીધું છે કે આ જ્ઞાનનો આશ્રય લેવાથી જેઓ મારા સ્વરૂપને પામ્યો છે તેઓ સંસારની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી. એ આ 3 ગુણોમાંથી જે મુક્ત થયો છે તેની વાત કરી છે. જુઓ 18, 12, 40 છે. આ પૃથ્વી પર, આકાશમાં અથવા દેવલોકમાં એવું કોઈ પ્રાણી નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતા આ 3 ગુણોથી મુક્ત હોય. જે આ 3 ગુણોથી મુક્ત થયો છે તે જ મહાપુરુષ છે. મહાપુરુષ એને કહેવાય છે કે જે પોતામાં રહેલા પરમ તત્વને સારી રીતે, ખરેખરી રીતે જાણે છે, એને જ મહાપુરુષ કહેવાય. એટલે આ સ્વરૂપમાં કીધું છે કે હે મહાબાહો, પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વ, રજસ અને તમસ ગુણો અવિનાશી જીવાત્માને દેહમાં બાંધે છે. દેહમાં એટલે આસક્તિ ઉત્પન્ન કરે છે, અને એ દેહમાં બંધાયેલો છે. દેહમાં ત્યાં સુધી બંધાયેલો છે કે જ્યાં સુધી પોતાને પોતાના સ્વરૂપનું ભાન નથી થયું ત્યાં સુધી દેહમાં જ બંધાયેલો છે. કેમ કે આ હાડકા ચામડાના શરીરને હું છું એવું જ માન્યા કરતો હોય છે. જ્યાં સુધી પોતાના સત્ય સ્વરૂપનું એને પોતાને ભાન થતું નથી ત્યાં સુધી આ શરીરને જ હું છું એવું માન્યા કરે છે. 5મા અધ્યાયના 26મા સ્વરૂપમાં પણ પરમાત્મા એ બાબતનો ઇશારો કર્યો છે કે જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે તેવા સાધકોને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો અનુભવ થાય છે. જેમને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે તે જ આ 3 ગુણોથી મુક્ત થઈ શકે છે. અને એ 3 ગુણોથી મુક્ત થવા માટે સદગુરુની આવશ્યકતા છે જ. સદગુરુ એને કહેવાય છે કે જે વાયદા વિના, વાયદો કર્યા સિવાય પોતામાં રહેલા પરમ તત્વને જાહેર કરે, ભાનમાં લાવે, અનુભવમાં લાવે. એનું નામ છે સદગુરુ. આ બાબત વાતોની નથી. ચાલો આગળ. હે નિષ્પાપ,
તેમાં સત્વગુણ નિર્મળ હોવાથી બુદ્ધિનો પ્રકાશ કરનાર અને દોષ રહિત છે. તે સુખ તથા જ્ઞાનના સંગથી જીવને બંધન કરે છે. સત્વગુણ નિર્મળ ચોક્કસ છે, પણ દેહમાં બાંધે છે તો ખરો જ. સત્વગુણનો પ્રભાવ શું છે? સત્વગુણનો પ્રભાવ શું છે કે કોઈ અંધ માણસને એક અંધારા ભોયરામાં પૂરી દીધો હોય. એક તો એ નેત્રહીન છે અને તેમાં ભોયરામાં અંધારું છે. ભોયરામાં રાસ રચેલું છે, બીજી કેટલી પણ સામગ્રી છે. એ કશાને જોઈ શકતો નથી. એક તો નેત્રહીન છે, તેમાં પણ અંધારું છે, કશાને જોઈ શકતો નથી. પણ હું નથી એવું એ માનશે ખરો? હું છું એવું તો એને ભાન છે જ. હું છું કે નહીં એવું જાણવા માટે એને દીવાબત્તીની જરૂર પડશે નહીં, એને નેત્રની પણ જરૂર પડતી નથી. હું છું એવું તો એને ભાન છે. એ ભાન જે છે એ સત્વગુણી છે. એ ભાન જે છે એ સત્વગુણી છે. ચાલો આગળ. હે અર્જુન, પણ તે છતાંય હું છું એવા અહમ ભાવે કરીને પણ જીવાત્માને બાંધે છે. ચાલો આગળ. હે અર્જુન, રાગરૂપ રજોગુણ તૃષ્ણા અને આસક્તિથી ઉત્પન્ન થાય છે. તે જીવને કર્મોની સાથે બાંધે છે. રજોગુણ આ શરીર છે તે જ હું છું. આ શરીર જે છે તે જ હું છું એવી જે માન્યતા છે એ રજોગુણ છે. અને જે કંઈ કર્મ કરે છે એ શરીરના પોષણ અર્થે જ કર્મ કરે છે. પોષણ અર્થે જ કર્મ કરે છે. જન્મથી તે મરણ સુધી કર્મ જ કર્યા કરે છે. એ રજોગુણ છે. ચાલો આગળ. હે ભરતવંશી, સર્વ જીવોને મોહ પમાડનાર તમોગુણને અજ્ઞાનથી ઉપજેલો તું જાણ. તે પ્રમાદ, આળસ ને નિંદ્રા વડે જીવને બાંધે છે. તમોગુણ પંચ મહાભૂતો તમોગુણથી જ ઉત્પન્ન થયા છે. આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વી એ પંચ મહાભૂતો જે કહેવાય છે એ તમોગુણથી ઉત્પન્ન થયા છે. અને 5 તન માત્રા એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયોના જે 5 વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ પણ તમોગુણથી ઉત્પન્ન થયા છે. હવે એ પંચભૂતોના શરીરને હું છું એવું માની લેવું અને પોતાના વાસ્તવિક સ્વરૂપનું વિસ્મરણ થઈ જવું, એનું નામ છે તમોગુણ. પોતાના સ્વરૂપનું અભાન, એનું નામ જ તમોગુણ છે. હું છું, મારી જગ્યાએ પરમાત્મા નથી, હું જે જગ્યાએ છું ત્યાં પરમાત્મા નથી, પણ હું છું એવા ભાનનું નામ જ તમોગુણ છે. એનું નામ જ અજ્ઞાન છે. ચાલો આગળ. હે ભારત, સત્વગુણ સુખમાં અને રજોગુણ કર્મમાં જોડે છે, પણ તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે. રજોગુણ કર્મમાં જોડે છે અને સત્વગુણ સુખ ઉત્પન્ન કરે છે. એટલે કે ઇન્દ્રિયોના વિષયોમાં રાગ ઉત્પન્ન કરે છે. ઇન્દ્રિયોથી જે વિષયો પ્રાપ્ત થાય છે અને એના ભોગોમાં સુખ માને છે, એ સત્વગુણ છે. અને ભોગો મેળવવા માટે તનતોડ પ્રયાસો કરવા એ રજોગુણ છે. અને પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી જવું, આ અવસર જે મનુષ્ય દેહનો મળ્યો છે એ પરમેશ્વરની પ્રાપ્તિ માટે મળ્યો છે. જી, આ શરીર જે મળ્યું છે એ પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. ધંધો કરવો પડે છે શરીરને પોષવા માટે, ધંધાની જરૂર છે ખરી. શરીરને પોષવા માટે ધંધાની જરૂર છે ખરી, પણ શરીર ધંધા માટે નથી. ધંધો શરીર માટે છે, પણ શરીર ધંધા માટે નથી. શરીર તો પરમાત્માની પ્રાપ્તિ માટે જ છે.
અને પરમાત્માની પ્રાપ્તિને એક બાજુ મૂકીને શરીરનું પાલન પોષણ ગુલામી જો કર્યા કરે છે તો એ તમોગુણ છે. ચાલો આગળ. હે ભારત, રજોગુણ તથા તમોગુણને દબાવી સત્વગુણ વધે છે. સત્વગુણ અને તમોગુણને દબાવી રજોગુણ વધે છે અને તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવી તમોગુણ વધે છે. આખા આયુષ્યમાં આમને આમ જ ચાલે છે. ક્યારેક રજોગુણ, ક્યારેક સત્વગુણ, ક્યારેક તમોગુણ, પણ ગુણોની બહાર તો નહીં જ નહીં. ગુણોની બહાર તો નહીં જ નહીં. જે વખતે આ દેહમાં અંતઃકરણને ઇન્દ્રિયો રૂપી દ્વારોમાં જ્ઞાન અને વિવેક પ્રગટે છે ત્યારે સત્વગુણની વૃદ્ધિ થયેલી જાણવી. અને હે ભરતશ્રેષ્ઠ, રજોગુણ વધ્યો હોય ત્યારે લોભ, પ્રવૃત્તિ એટલે સકામ ભાવથી કર્મોનો આરંભ, અશાંતિ અને ભોગની ઈચ્છા ઉપજે છે. એ પ્રભાવ રજોગુણનો છે. તથા હે કુરુનંદન, આ અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ તેમજ મોહ આ તમોગુણ વધ્યો હોય ત્યારે ઉપજે છે. કેમ કે તમોગુણ તો અધોગતિ તરફ લઈ જનારો છે. પરમાત્માને પામવાની ભાવના જ ન થવા દેવો છે તમોગુણ. શત્રુગુણી એને કહેવાય કે ભજન સાંભળતો હોય, કથા સાંભળતો હોય, શાસ્ત્ર વાંચતો હોય, એકાદશી ના વ્રત કરતો હોય, એવું બધું કરતો હોય એને સાત્વિક કહેવાય છે. અને શરીર પોષણ માટે મહેનત મજૂરી જ કર્યા કરતો હોય એને રજોગુણ કહેવાય છે. અને જે હરામનું જ મેળવવા માટે ચોરી કરતો હોય, અનહકનું લેતો હોય અને પરમાત્માની બિલકુલ દરકાર ના રાખતો હોય, સંતોને શાસ્ત્રોને માનતો ના હોય, એને તમોગુણી જાણવું. જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારી પ્રાણી મૃત્યુ પામે છે તો ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકને પામે છે. જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે એ જ્ઞાનીઓના નિર્મળ લોકને પામે છે. જ્યારે સત્વગુણ જો અંતઃકરણમાં ઉત્પન્ન થયો હોય ત્યારે સંતોની સભામાં બેહવાની મરજી રાખે છે, શાસ્ત્રોને વાંચવાની ભાવના કરે છે, સંતોના વચન સાંભળવા, વિચારવા મથામણ કરે છે. એ સત્વગુણનો પ્રભાવ છે. રજોગુણનો મૃત્યુ પામીને કર્મમાં આસક્તિવાળા લોકમાં જન્મે છે અને તમોગુણમાં મૃત્યુ પામનાર મૂઢ યોની પશુ પક્ષી સ્થાવર આદિમાં જન્મ પામે છે. જન્મ પામે છે શું? જન્મ જ પામ્યો છે. એ પશુ પક્ષી જેવો જ છે. પછી એ થશે એવી થોડી બાબત છે. મનુષ્યના રૂપમાં અત્યારે જનાવર જેવો જ છે. જો પરમાત્માની બિલકુલ લેશ દરકાર નથી તો વિદ્વાનો સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ કહે છે, પણ રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ કર્મનું ફળ અજ્ઞાન કહે છે. અજ્ઞાન એને કહેવાય છે કે પરમાત્મા કોણ છે એની પણ એને ખબર નથી અને આ હાડકા ચામડાના શરીરમાં હું શું છું એની પણ જેને ખબર નથી તેનું નામ જ અજ્ઞાન છે. ચાલો 17મો શ્લોક વાંચીએ. સત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉપજે છે. સત્વગુણથી જ્ઞાન, જ્ઞાન એટલે પદાર્થોનું જ્ઞાન, જે આજ અધ્યાયના પ્રથમ શ્લોકમાં સર્વ જ્ઞાન કીધું છે તે જ્ઞાન સત્વગુણથી ઉત્પન્ન થાય છે. રજોગુણથી જેનું જ્ઞાન થયું છે એ મેળવવાની લાલસા જાગે છે, અર્થાત લોભ. અને તમોગુણથી એ પામ્યા પછી મોહ, પ્રમાદ, અહંકાર વગેરે જાગે છે. એનું નામ જ અજ્ઞાન છે. જી ચાલો.
સત્વગુણમાં રહેલા ઉપર ઉચ્ચ ગતિમાં જાય છે, રજોગુણીઓ મધ્ય એટલે મનુષ્યત્વમાં રહે છે, અને અધમ તમોગુણની વૃત્તિમાં રહેલાઓ નીચે અધોગતિમાં જાય છે. સત્વગુણમાં રહેલા ઉપર જાય છે એટલે એ દેવ જેવા હોય છે, દેવતાઓ જેવા પૂજ્ય હોય છે. સત્વગુણમાં રહેલા ઉપર ઉચ્ચ ગતિમાં જાય છે એટલે પૂજ્ય હોય છે, અને રજોગુણીઓ મધ્ય એટલે મનુષ્ય કોટીમાં રહેલા કહેવાય છે. અને જે તમોગુણી છે એ તો અધમ જ છે, એ પછી અધોગતિ પામશે એવું નથી, અત્યારે પણ એ તો અધોગતિમાં જ છે. એ ભલે પોતાને મળેલા ભોગોથી પોતે સુખી છે એવું માનતા, પણ એ અધોગતિમાં જ છે. ચાલો 19મા શ્લોકને. જ્યારે જ્ઞાની મનુષ્ય 3 ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી એમ જુએ છે અને પોતાને ગુણોથી પર રહેલો જાણે છે, ત્યારે તે મારા સ્વરૂપને પામે છે. આ બહુ મોટામાં મોટી બાબત છે. જ્યારે જ્ઞાની મનુષ્ય આ જગતમાં જીવનારા, જગતમાં એટલે શરીરમાં રહેલા જીવોની વાત નથી, આ એ વાત કરે છે જ્યારે જ્ઞાની મનુષ્ય 3 ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી એમ જીવે છે અને પોતાને ગુણોથી પર રહેલો જાણે છે. પોતાને ગુણોથી પર રહેલો ક્યારે જાણે કે ગુણોથી પર થયા પછી તો જ જાણે. ગળા દૂર પાણીમાં કોઈ માણસ ઉભો હોય અને ગળા દૂર પાણીમાં ઉભો હોય એવું માને કે હું કિનારા પર ઉભો છું, તો એની માન્યતા તો તદ્દન ખોટી છે. પણ એ બહાર નીકળ્યા પછી જ તો સિદ્ધ વાત છે કે 3 ગુણોથી પર છે, અને પોતાને ગુણોથી પર રહેલો જાણે છે, ત્યારે તે મારા સ્વરૂપને એટલે કે પરમાત્મા સ્વરૂપને, મારા એટલે સ્વયંના સ્વરૂપને પામે છે. અરે એ સ્વયંના સ્વરૂપને પામવું જ મોક્ષ છે, એ જ પરમાત્માના દર્શન છે. ચાલો વિશે. મનુષ્ય આ શરીરની ઉત્પત્તિના કારણરૂપ 3 ગુણોને તરી જઈને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ અમૃત અર્થાત અમરપણાનો અનુભવ કરે છે, પરમ સ્વરૂપને પામે છે. આ શરીરની જે ઉત્પત્તિ છે, હું આગળ પણ કહી ગયો કે આ શરીર જે મળ્યું છે એ પરમાત્માની પ્રાપ્તિ માટે જ મળ્યું છે. અને જો પરમાત્માની પ્રાપ્તિ જો થઈ જાય છે તો વૃદ્ધાવસ્થા ને જન્મ ને મૃત્યુ ને એ બધાને ઓળંગી જાય છે અને બધું પ્રકારના દુઃખોથી મુક્ત થાય છે. અમૃત એને કહેવાય કે જેનું ક્યારે પણ મૃત્યુ ના હોય, એનું નામ અમૃત, અર્થાત અમરપણાનો અનુભવ કરે છે. હું અમર છું કે કેમ, હું કહેનારો પુરુષ જે આ શરીરમાં રહેલો છે તે હું અમર છું કે કેમ, એ બાબતનો પ્રશ્ન બીજા કોઈને કરવાનો રહેતો નથી. એવી જ્યારે યથાર્થ જાણકારી પેદા થાય જેને અનુભવ કહેવાય છે, અપરોક્ષ જ્ઞાન કહેવાય છે, તે પ્રાપ્ત થાય તો એને ખબર પડે છે, અમરપણાનો અનુભવ કરે છે અને પરમ સ્વરૂપને પામે છે, એટલે પોતામાં રહેલા પરમાત્માના સત્ય સ્વરૂપને પામે છે. ચાલો 21મો શ્લોક. અર્જુન કહે છે કે આ 3 ગુણોથી પર થયેલા મનુષ્યના કેવા લક્ષણો હોય, તેનો આચાર કેવો હોય, તથા કયા ઉપાયથી મનુષ્ય આ 3 ગુણોથી પર થઈ શકે. આ અર્જુનનો પ્રશ્ન છે કે આ 3 ગુણોથી પર થયેલા મનુષ્યના કેવા લક્ષણો હોય છે. આ 3 ગુણોથી પર થયેલા મનુષ્યના કેવા લક્ષણો હોય છે, તેના આચાર કેવો હોય છે, તથા કયા ઉપાયથી મનુષ્ય આ 3 ગુણોથી પર થઈ શકે છે. એના માટે એક જ ઉપાય છે, સદગુરુનું શરણ.
કેમ કે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને ચોથા અધ્યાયના 34મા શ્લોકમાં કીધું છે કે તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તું આ જ્ઞાન જાણી લે, કેમ કે મેં પણ લાકડાના ભારા વહીને જાણ્યું છે. અને જેઓ આ 3 ગુણોથી પર થયા છે એ પુરુષો પણ છાના નથી રહ્યા. નરસિંહ મહેતાએ પણ કહી દીધું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શબ્દ થઈ વસી રહ્યો વેદવાસે. કેમ કે આ અનુભવયુક્ત વાક્ય છે. જે 3 ગુણોથી પર થયેલો મનુષ્ય છે એ તો છડે ચોક્ય છે જ. मैं अपनापन बिसराया हरि आप में पाया, मैं अपनापन बिसराया हरि आप में पाया. संत गुरु की पाई इशारत, पीऊ नहीं क्षण भंग पदारथ, पीऊ नहीं क्षण भंग पदारथ. 3 गुण पर देखा जथारथ, वहाँ नहीं मनवा माया, मैं अपनापन बिसराया हरि आप में पाया. आप ही देवल आप ही देवा, आप तीरथ गंग जमुना रेवा. आप ही स्वामी सेवक सेवा, आप ही स्वामी सेवक सेवा, दूजा भरम मिटाया, मैं अपनापन बिसराया हरि आप में पाया, मैं अपनापन बिसराया हरि आप में पाया. सदगुरु के सब किया इशारा, जान लिया खुद जानहारा. निज नाम पर बात दीदारा, निज नाम पर बात दीदारा, काल नहीं काया, मैं अपनापन बिसराया हरि आप में पाया, मैं अपनापन बिसराया हरि आप में पाया. ત્રણ ગુણોથી પર થયેલાનો આ જવાબ છે. 3 ગુણોથી પર થયેલાનો આ જવાબ છે. આગળ 22, 23, 24 અને 25 આ 4 શ્લોકો કમ્બાઈન છે. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે હે અર્જુન, જે મનુષ્ય સત્વ, રજસ અને તમોગુણથી થનારા પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતા તેમનાથી દુઃખ નથી માનતો અને તે નિવૃત્ત થતા તેમની ઈચ્છા નથી કરતો અને ઉદાસીની તટસ્થની પેઠે સ્થિર રહે છે, ગુણોથી વિચલિત થતો નથી, ગુણો જ જેઓમાં વર્તે છે એમ માનીને સ્વસ્થ રહે છે, સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથ્થર તથા સોનું જેને સમાન છે તથા પ્રિય અને અપ્રિયમાં, નિંદા અને સ્તુતિમાં, માન અને અપમાનમાં તથા શત્રુ પક્ષ અને મિત્ર પક્ષમાં સંભાવે વર્તે છે, બધા કર્મોમાં કર્તાપણાના અભિમાનથી રહિત છે, તે મનુષ્ય 3 ગુણથી પર થયેલો ગુણાતીત કહેવાય છે. જે મનુષ્ય અસ્ખલિત ભક્તિ યોગ વડે મને સેવે છે, અર્થાત બીજા કોઈને નહીં, મને સેવે છે, તે આ 3 ગુણોથી પર થઈ બ્રહ્મ ભાવને પામવા યોગ્ય બને છે. અરે યોગ્ય બને છે શું? યોગ્ય જ છે. છેલ્લા શ્લોકમાં કહે છે પરમાત્મા કે આ બ્રહ્મની સ્થિતિ તે હું છું, આ બ્રહ્મની સ્થિતિ હું છું. વિભૂતિ યોગમાં જેને વિભૂતિ કહેવાય છે તે વિભૂતિ જ બ્રહ્મની સ્થિતિ છે. મનુષ્યની બુદ્ધિથી આ વાત સમજી શકાય એવી છે.
આ બ્રહ્મની સ્થિતિ હું છું, અવિનાશી અમરતા મોક્ષનું સ્વરૂપ પણ હું છું, અને સનાતન ધર્મનો તથા અનંત અખંડ એક રસ સુખનો આનંદનો આચર્ય હું છું. આ પરમાત્માએ કોઈ બીજી જગ્યાએ રહીને અથવા બીજા કોઈનામાં રહી નથી કીધું, પણ પોતામાં રહીને જ કીધું છે. અહીંયા આગળ આ અધ્યાય પૂરો થાય છે. બોલો શ્રી સદગુરુ મહારાજ.